એડિશનલ સિટી એન્જિનિયર વોટર સપ્લાય કેપી દેથરિયા। આજે એક ડેમમાં જે સપાટી છે એ 28.60 જેટલી છે અને ઇનફ્લો છે એ 570 ક્યુસેકનો છે। જો આ જ રીતે ફ્લો જળવાઈ રહે તો સાંજ સુધીમાં ઓવરફ્લો થવાની શક્યતા છે અને 29 ફૂટે આપણે ઓવરફ્લો થતો હોય છે। તો આજની સ્થિતિને ધ્યાને લેતા અને જો ઇનફ્લો આ રીતે જળવાઈ રહે તો સાંજ સુધીમાં થાય એ રીતની ગણતરી છે। નીચાણવાળા વિસ્તારોમાં નદીમાં ખાસ કરીને તો આપણે જંગલેશ્વર ચુનારવાડા અને વિસ્તારો આવતા હોય છે, નદી કાંઠેના જે વિસ્તારો હોય છે એને ત્યાં એલર્ટ કરવા માટે લગત અધિકારીશ્રીઓને પણ જાણ કરવામાં આવેલ છે તેમજ ફાયરની ટીમને પણ જાણ કરવામાં આવેલ છે। અત્યારે અમે સાઇટ ઉપર હતા, હું ને મારા સ્ટાફ ડેપ્યુટી એન્જિનિયર ને આસિસ્ટન્ટ એન્જિનિયર। અત્યારે હાલમાં નંદાણી સાહેબે પણ સાઇટ વિઝિટ લઈ અને નીકળ્યા છે। તેઓએ સ્થળ સ્થિતિનો ધ્યાનમાં લઈ અને નીચાણવાળા વિસ્તારોમાં શું એલર્ટ કરવાનું છે એ રીતે સૂચનાઓ આપી છે। ઇનફ્લો જો 570 ક્યુસેકની આસપાસ જળવાઈ રહે તો સાંજ સુધીમાં ઓવરફ્લો થવાની શક્યતા છે, પણ ઇનફ્લો ઘટે તો પછી એટલું ડીલે થાય। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।